વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 27 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 27 જુલાઈ 2024, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વને ડૂબવાથી બચાવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વિશ્વને ડૂબવાથી બચાવવાનો દિવસ દર વર્ષે 25 જુલાઈએ મનાવવામાં આવે છે. 25 જુલાઈએ દર વર્ષે મનાવાય. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 25 જુલાઈએ જ રાષ્ટ્રીય ઇન્કમ ટેક્સ દિવસ પણ મનાવાયો. 23 જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ, 22 જુલાઈએ પાઈ સન્નિકટન દિવસ, 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ અને 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં પી ચંદ્રશેખરનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ, પી ચંદ્રશેખરન એમનું હાલમાં નિધન થયું છે. તેઓ એક સમાચાર સંપાદક હતા, બરાબર, ન્યૂઝ એડિટર હતા. પી ચંદ્રશેખરન, હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા સ્થળે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે? તો ગુજરાત સેમી કનેક્ટ પરિષદ એનું આયોજન ક્યાં કરાયું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં ગાંધીનગર ખાતે, પાટનગર ગાંધીનગર ખાતે. મિત્રો, ગાંધીનગર 1971માં ગુજરાતનું પાટનગર બન્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત દરબાર હોલનું નામ બદલીને શું કરાયું છે? તો જે મિત્રો, અત્યારે તમને ખ્યાલ હશે, સંસદ પણ બદલાઈ ગઈ છે, બરાબર. નવા સંસદ પરિસરનું પણ ઉદ્ઘાટન થઈ ગયું છે. ને રાષ્ટ્રપતિ ભવન જે છે, રાયસીના હિલ, એ દિલ્હીમાં એક રાયસીના નામની પહાડી આવેલી છે, એના પર બનેલું છે આ રાષ્ટ્રપતિ ભવન. ત્યાં એક દરબાર હોલ હતું. આ દરબાર હોલનું નામ બદલીને હવે ગણતંત્ર મંડપ કરવામાં આવ્યું છે. આ સાથે જ એક અશોક હોલ હતું મિત્રો, અશોક હોલનું નામ હવે અશોક મંડપ કરવામાં આવ્યું છે. તો ભારતના રાષ્ટ્રપતિ કોણ છે હાલમાં? મહામહિમ દ્રૌપદી મુર્મુ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પીયુન, બેલીપ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો, હાઈકોર્ટ પટાવાળામાં પણ લગભગ 20% જેટલું કરંટ અફેર્સ પૂછવામાં આવશે. તો એક્ઝામ ટુડેની મિત્રો લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ જે છે, એમાં તમને 50થી વધારે કરંટ અફેર્સની ટોપિક વાઇઝ અલગ અલગ પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો એમાં સમાવેશ છે. ટોટલ કરંટ ટોપિક છે. સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથ વાઇઝ પીડીએફ મળશે, જેમાં તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે. આ સાથે મિત્રો, અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, બરાબર, અત્યારે ઓલિમ્પિક શરૂ થઈ ગયું છે, ઓલિમ્પિકની પીડીએફ છે. ઇલેક્શન પત્યું, ઇલેક્શનની પીડીએફ, એટલે કે આવી રીતના ટ્રેન્ડિંગ ટોપિકની 34થી વધારે કરંટ અફેર્સની પીડીએફ તમને આમાં મળશે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. વિદ્યાર્થી મિત્રો, ગેરંટી સાથે કહું છું, છેલ્લા 3 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. એકદમ સટીક કરંટ અફેર આપણે આપીએ છીએ. કોઈ પણ દિવસે એક પણ પ્રશ્ન આપણો ખોટો પડતો નથી અને 100% એક્ઝામની અંદર પૂછવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ પીડીએફ લીધી છે એમને બધાને ખ્યાલ હશે. ઘણા અમારા સ્ટુડન્ટ નોકરીએ પણ લાગી ગયા. તો મિત્રો, આ નંબર પર પેમેન્ટ કરો 9510411961 પર અને સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 250 રૂપિયામાં મિત્રો કંઈ જ આવતું નથી. હું તમને એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર આપું છું. હાલમાં વિશ્વ નેતાઓનો શિખર સંમેલન 2024 ક્યાં આયોજિત કરાયું? તો બ્રિટન, લંડન જે છે મિત્રો, એ બ્રિટનનું પાટનગર છે. ત્યાં વિશ્વ નેતાઓનો શિખર સંમેલન 2024નું આયોજન કરાયું છે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ ખાન ક્વેસ્ટમાં ભાગ લીધો છે? તો ભારતની સેનાએ કઈ જગ્યાએ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ છે ખાન ક્વેસ્ટ, એમાં ભાગ લીધો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં મંગોલિયા રાઈટ આન્સર થશે. હાલમાં અંડમાન નિકોબારના ડીજીપી કોણ બન્યા છે? તો અંડમાન નિકોબાર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને એના નવા ડીજીપી બની ગયા છે મિત્રો HGS ધાલીવાલ. હવે નિમણૂકની વાત થઈ તો વિનય મોહન ક્વાત્રા અમેરિકામાં ભારતના રાજદૂત બન્યા. યુરોપીય સંસદની અધ્યક્ષ બની છે રોબર્ટ મેટ્સોલા. મહારેરાના અધ્યક્ષ બન્યા છે મનોજ સોનિક. રોબર્ટ જે રવિ BSNLના CMD બન્યા. કોટેશ્વર સિંહ R મહાદેવન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા છે.
એ તો સુમંત સિન્હા ક્લાઇમેટ લીડર્સના સહ-અધ્યક્ષ બન્યા છે. હાલમાં કયા રાજ્યના ભોજશાલામાં દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી? તો મિત્રો ભોજશાલા ક્યાં આવેલી છે? તમને આ ખ્યાલ હોવું જોઈએ. તો ભોજશાલા આવેલી છે મધ્યપ્રદેશમાં. બરાબર, મધ્યપ્રદેશમાં એક ક્ષેત્ર છે ધાર. આ ધાર ક્ષેત્રમાં આવેલી છે ભોજશાલા. ના ભોજશાલામાંથી મિત્રો દેવી દેવતાઓની મૂર્તિઓ મળી આવી છે હાલમાં. થોડી ડિટેલમાં માહિતી આપું તમને મેં. તો તાજેતરમાં મધ્યપ્રદેશમાં ધારની ભોજશાલામાં જે સર્વેક્ષણ થયો હતો, બરાબર, એ સર્વેક્ષણનો 2000 પાનાઓનો આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં રજૂ કરાયો. ESIએ સર્વેમાં 22 માર્ચથી શરૂ કર્યો હતો, જે 98 દિવસ સુધી ચાલ્યો. ધાર નગરીની ભોજશાળામાં ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ 31 સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ સાથે 94 મૂર્તિઓ, મૂર્તિકળાના ટુકડા અને મૂર્તિકળા ચિત્રની સાથે વાસ્તુશિલ્પ પણ મળી આવ્યા છે. હાલમાં રિન્યુએ ક્યાં 400 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો રિન્યુ એના દ્વારા રાજસ્થાનમાં 400 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ઘાટન કરાયું. વાત કરીએ રાજસ્થાનના CM કોણ છે મિત્રો? તો ભજનલાલ શર્મા. રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર. કેપિટલ છે જયપુર. મિત્રો ભારતની પહેલી વેટલેન્ડ સિટી ઉદયપુર બનશે. લોકકલાઓને સમર્પિત 11 દિવસીય લોકરંગ મહોત્સવ જયપુરમાં આયોજિત કરાયો. રાજસ્થાનના DGPનો વધારાનો પ્રભાર ઉત્કલ રંજને સંભાળ્યો. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશુ પંતની નિમણૂક કરાઈ. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાલ ભંડાર મળી આવ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનું શુભારંભ કરાયું છે. હાલમાં બહામાસ કોમનવેલ્થના હાઈ કમિશનર કોણ બન્યા? બહામાસ કોમનવેલ્થ એના હાઈ કમિશનર કોણ બન્યા છે? તો મયંક જોશી રાઈટ આન્સર થશે. REILના નવા મેનેજર કોણ બન્યા? જો મિત્રો તમને જોયું હશે, જે પણ આ શોર્ટ ફોર્મ હોય છે બધાના હંમેશા હું ફૂલ ફોર્મ તમને કહેતો હું, કારણ કે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે. હવે આ આરથી મિત્રો ઘણા મિનિંગ થાય. આરથી રાજસ્થાન પણ થાય છે, આરથી રિન્યુએબલ પણ થાય છે, આરથી રેલવે પણ થાય છે, બરાબર, આરથી રોકેટ પણ થાય છે. તો હવે REILનું પૂરું નામ છે રાજસ્થાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિમિટેડ. એના નવા મેનેજર કોણ બન્યા? તો બ્રિજેશ દીક્ષિત આમાં રાઈટ આન્સર થશે. હાલમાં પેટીએમએ POS સમાધાન આપવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો પેટીએમ દ્વારા POS સમાધાન એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન, બરાબર, જેનાથી તમે કાર્ડ સ્વાઇપ કરતા હોય એને કહેવાય છે POS મશીન અથવા પોઈન્ટ ઓફ સેલ મશીન. એના સમાધાન આપવા માટે એક્સિસ બેંક સાથે પેટીએમએ હાલમાં કરાર કર્યો છે. હાલમાં કોની ફરીથી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિમાં પસંદગી થઈ? તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિમાં ફરીથી પસંદગી થઈ છે મિત્રો નીતા અંબાણીની સર્વસંમતિથી આ પસંદગી થઈ છે. આવતા વર્ષ જુલાઈ સુધી રેલવે કનેક્ટિવિટીથી જોડાવાવાળો પૂર્વોત્તરનો ચોથો પાટનગર શહેર કયો બનશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આઇજોલ. કયો બનશે? આઇજોલ આમાં રાઈટ આન્સર થશે. આઇજોલ મિઝોરમનું પાટનગર છે આઇજોલ. નેક્સ્ટ યર જુલાઈ સુધી રેલવે કનેક્ટિવિટી અંતર્ગત પૂર્વોત્તર ક્ષેત્રમાં ચોથું પાટનગર શહેર બનશે, બરાબર. પૂર્વોત્તર સીમાંત રેલવે આઇજોલ પાસે સેરાંગ સુધી નવો બ્રોડગેજ ટ્રેક પાથરી દીધો છે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું. પેરિસના ગ્રેવિન મ્યુઝિયમે કયા ભારતીય અભિનેતાના સન્માનમાં ગોલ્ડન કોઈન લોન્ચ કર્યો છે? તો મિત્રો પ્રશ્ન એમ બની ગયો, ગ્રેવિન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો ગ્રેવિન મ્યુઝિયમ આવેલું છે પેરિસ ખાતે. અને પેરિસના ગ્રેવિન મ્યુઝિયમે કયા ભારતીય અભિનેતાના સન્માનમાં ગોલ્ડન કોઈન લોન્ચ કર્યો? તો શાહરૂખ ખાન રાઈટ આન્સર થશે. હાલમાં સૈન્ય પ્રમુખ મિન આંગ હુઇંગ કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા છે? તો સૈન્ય પ્રમુખ છે મિત્રો મિન આંગ હુઇંગ એ કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મ્યાનમાર, બરાબર. મ્યાનમાર આમાં રાઈટ આન્સર થશે. એક સૈન્ય પ્રમુખ હતા. હાલમાં અશ્વિની વૈષ્ણવે ક્યાં ભારતના 500માં સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આઇજોલ. અશ્વિની વૈષ્ણવ દ્વારા ભારતના 500માં સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન આઇજોલ ખાતે કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો રિવિઝનની વાત કરીએ 26 જુલાઈની. તો ઇન્કમટેક્સ દિવસ 24 જુલાઈએ મનાવાયો. અમેરિકી સિક્રેટ સર્વિસના કાર્યવાહક પ્રમુખ રોનાલ્ડ એલ રોવે જુનિયર બન્યા છે.
પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મિત્રો રણવિજય સિન્હા, મેરી કોમ અને સાનિયા મિર્ઝા. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેની એપ્લિકેશન સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા અને પોલીસ માટે છે. બરાબર. આમાં તમને કરંટ અફેર્સ, ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ, બંધારણ, ગણિત, વિજ્ઞાન, રીઝનિંગ, ટેકનોલોજી, પર્યાવરણ, અર્થશાસ્ત્ર, ટોટલ સબ્જેક્ટ્સની ટેસ્ટ મળશે. 5000થી વધારે ટેસ્ટ મિત્રો આ એપ્લિકેશનમાં તમને મળશે. ટોપિક વાઇઝ તમને આ ટેસ્ટ મળશે. ઉપર ટાઈમ ચાલશે. છેલ્લે તમે એમાં રિઝલ્ટ પણ મળશે, સોલ્યુશન પણ મળશે ટોપિક વાઇઝ. ગુજરાતમાં આ પ્રકારની પહેલી એપ્લિકેશન છે. બરાબર. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, અથવા તો પ્લે સ્ટોર પર જઈને મિત્રો એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. હાલમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે અજિંક્ય નાઇક. કોને ફ્રાન્સીસી સરકાર દ્વારા સન્માનિત કરાયા? તો રાહાબા અલ્લાનાને. કયા દેશની સંસદે AUNRWAને આતંકવાદી સંગઠન જાહેર કર્યું? તો ઇઝરાયલ રાઇટ આન્સર છે. કોણે BECILના CMDનો પદભાર ગ્રહણ કર્યો છે? તો કમાડોર DK મુરલીએ. પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત 82મા સ્થાને છે. કયા રાજ્યની સરકારે TB મુક્ત નગરપાલિકાઓ માટે પ્રોજેક્ટ સ્વાસ્થ્ય નગરમ લોન્ચ કર્યો? તેલંગાના. હાલમાં કઈ રાજ્યની વિધાનસભામાં એન્ટી પેપર લીક બિલ પાસ થયો? તો બિહાર રાઇટ આન્સર છે. જારી FAOની રિપોર્ટ મુજબ વૈશ્વિક વન ક્ષેત્ર વિસ્તારમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ચીન. હાલમાં કયા જહાજને ઈસ્ટર્ન ફ્લીટનું શ્રેષ્ઠ જહાજ જાહેર કરવામાં આવ્યું? તો INS દિલ્હી. કોણે પરીક્ષાઓમાં અનુચિત સાધનોને રોકવા માટે વિધેયક પાસ કર્યો? તો અરુણાચલ પ્રદેશે. ક્રિસ્ટન મિશેલને કયા દેશના PMના રૂપમાં સંસદથી મંજૂરી મળી? તો એસ્ટોનિયા. હાલમાં જારી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં સિંગાપુર ટોપ પર રહ્યું. ભારતીય નૌસેનાએ INS ત્રિપુટને ક્યાં લોન્ચ કર્યો? તો ગોવામાં. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, કેન્દ્ર સરકાર મુજબ વિદેશી પર્યટકોના મામલામાં ગુજરાત કયા સ્થાને છે? તો ફ્રેન્ડ, રાઇટ આન્સર હતો આમાં બીજા સ્થાને. પ્રથમ છે મહારાષ્ટ્ર. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરવામાં આવ્યું? મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.